નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે વિસાવદરની, કારણ કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની એક ભૂલ ભારતીય જનતા પાર્ટીના ન ગમતા ચહેરાને વિધાનસભા સુધી પહોંચાડી રહી છે. કારણ કે આજે ગોપાલ ઇટાલિયા જેમની જીત થઈ છે, અને કેમ આ ન ગમતો ચહેરો જે છે એ ભારતીય જનતા પાર્ટીની કઈ ભૂલના કારણે વિધાનસભા સુધી પહોંચ્યો છે તેની વાત કરવી છે. ચિંતન આચાર્ય સાથે મારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં. ચિંતન, આપને પૂછવા માંગીશ કે આજે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, આમ તો ભારતીય જનતા પાર્ટીનો આ ન ગમતો ચહેરો છે જે આજે વિધાનસભા સુધી પહોંચી ગયો છે, શું કહેશો? જો મને એવું લાગે છે કે પહેલી દ્રષ્ટિએ જ આમાં ભારતીય જનતા પાર્ટી દરેક વખતે પોતાનું માઇક્રો મેનેજમેન્ટ, બૂથ લેવલનું પ્લાનિંગ, એમાંય જે પેજ પ્રમુખ, આ બધી પ્રકારની વસ્તુઓને આગળ ધરતા હોય છે કે કાર્યકર્તાઓની મહેનત છે અમારી. તમે જુઓ કે 156 બેઠક જીત્યા પછી તો ભારતીય જનતા પાર્ટીનો આત્મવિશ્વાસ ખૂબ સાતમા આસમાને હતો. અને એ પછી પણ જે પેટા ચૂંટણીઓ થઈ, અર્જુન મોઢવાડિયા સહિતના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, એમાં પણ દરેક પેટા ચૂંટણીમાં જે ટર્નકોટ નેતાઓ, જે પક્ષપલટુ નેતાઓ છે, એક અપક્ષ ધારાસભ્ય વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ, એ પણ ભાજપમાં આવ્યા અને એ જીતી ગયા. એટલે તમે જુઓ કે વિધાનસભામાં 161 જેટલું મોટું એમનું સંખ્યાબળ થઈ ગયું હતું. હવે આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને વિસાવદરની ચૂંટણી લડવા માટે હું માનું છું ત્યાં સુધી તેમણે પૂરી તાકાત લગાડી જ હશે, તો ક્યાંક થાપ ખાઈ ગયા. અધરવાઇઝ આ પ્રકારનું પરિણામ એટલા માટે ન જોવા મળ્યું હોત કારણ કે જેમ તમે કહ્યું કે ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી વધુ ન ગમતો ચહેરો છે. અને વાત બિલકુલ સાચી થશે, કારણ કે આવનારા સમયમાં આપણે જોઈશું કે વિધાનસભામાં જ્યારે ફ્લોર ઉપર ચર્ચાઓ થતી હશે ત્યારે ગોપાલ ઇટાલિયા એમનો એક નેચર છે, એમની એક જે લાક્ષણિકતા છે એ સાથે જ ત્યાં આગળ રજૂ થશે. બીજું કે પોતે નવા ધારાસભ્ય બન્યા છે. અગાઉ સુરતમાં જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે એમને તક ન મળી, પણ હવે એમને તક બાયપોલ્સમાં મળી છે. અને જે સમય રહ્યો છે લગભગ 2 થી 2.5 વર્ષનો, એ દરમિયાન એ પોતાની તાકાત પૂરી અજમાવશે. એટલે ભારતીય જનતા પાર્ટી સમક્ષ એવા મુદ્દાઓ ઉઠાવશે કે જે એમને સૌથી વધારે નહીં ગમે અથવા અણગમો થાય એ પ્રકારના મુદ્દાઓ વિધાનસભાના રેકોર્ડ ઉપર જશે. એટલે આ સંજોગોમાં હું એમ કહીશ કે ગોપાલ ઇટાલિયાએ જે એક તો આમ આદમી પાર્ટીએ જે વ્યૂહ અપનાવ્યો કે શરૂઆતથી જ એમણે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા. ચૂંટણીઓ પણ જાહેર નથી થઈ, પણ જેવું વાત આવી કે ભાઈ રાદડિયા, માફ કરજો ભાઈ હર્ષદ રીબડિયાએ પોતાનું જે દાવો હતો કોર્ટમાંથી એ પાછો ખેંચ્યો અને વિસાવદરની ચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો, એ પછી તરત જ એમણે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા આમ આદમી પાર્ટીએ. એટલે તમે વિચારો કે એમની એ પાર્ટીની કેટલી જબરદસ્ત ગણતરી હશે. એની સામે ભારતીય જનતા પાર્ટીને પણ ખ્યાલ હશે કે એમણે શું કરવાનું છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને અહીંયા આવ્યા છે, તો હવે પછીની જે પેટા ચૂંટણી થાય એમાં એમનો ઉમેદવાર કોણ હશે, બધી ગણતરી ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે એક લઢણ છે અથવા તો એક પેટર્ન છે એના મુજબ તૈયાર કરી જશે. તો પછી આ કેમ થયું, એ સૌથી મોટો ભારતીય જનતા પાર્ટી માટે હું માનું છું ત્યાં સુધી અત્યારે વિચારવાનો સમય છે. જે કોંગ્રેસ કહે છે કે અમે મનોમંથન કરીશું, આ કેસમાં ભારતીય જનતા પાર્ટીને મનોમંથન કરવાનું છે. અને એનું કારણ પણ તમને ખ્યાલ છે કે જે રીતે કિરીટ પટેલને એમણે મેદાને ઉતાર્યા, તો હું માનું છું ત્યાં સુધી સૌથી પહેલી થાપ તો ભારતીય જનતા પાર્ટી કદાચ ત્યાં જ ખાઈ લીધી કે કિરીટ પટેલ જેવા વિવાદાસ્પદ ઇતિહાસવાળા અને ખરડાયેલી છબીવાળા ચહેરાને એમણે ઉતારી દીધા. બીજું, કિરીટ પટેલનો તમે ઇલેક્ટોરલ જે પાસ છે એ પણ જુઓ, ચૂંટણી હારેલા નેતા છે. તો ભારતીય જનતા પાર્ટી જનરલી આવું નથી કરતી કે જે ચૂંટણીઓ ખૂબ હારતા હોય અથવા તો સંગઠનના લેવલ ઉપર જે વિવાદિત છબી ધરાવતા હોય એવા નેતાઓને તક નથી આપતા. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આ પગલું લીધું. અને સામે પક્ષે તમે જુઓ કે જે પેજ પ્રમુખથી માંડીને તમામ મોડેલ તો એમને મૂક્યા હશે. મંત્રીઓ ગયા ત્યાં આગળ પ્રચાર માટે, જયેશ રાદડિયાને તો એના પેરેન્ટ બનાવી દીધા, ચૂંટણીના મેન્ટર બનાવી દીધા. અને એ પોતે જ જાણે ચૂંટણી લડતા હોય એવો એક માહોલ ઊભો થયો. એવા પણ નેરેટિવ ચલાવવામાં આવ્યા કે જો આ ચૂંટણી જીતાશે તો જયેશ રાદડિયા મંત્રી બનશે. એટલે જયેશ રાદડિયાએ પોતે મંત્રી બનવા માટે થઈને પણ પોતાની પૂરી તાકાત લગાડી હશે. એ પછી કેટલાક કથિત ઓડિયો પણ આપણે સાંભળ્યા કે કેટલાક લોકોને ફોન કરવામાં આવતા હતા અને જયેશ રાદડિયાની સંસ્થામાંથી હું બોલું છું, તમારે અહીંયા મુલાકાત માટે આવવાનું છે. અને સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ કેટલાક સ્ટિંગ ઓપરેશન્સ કર્યા કે જેમાં પૈસાની લેતી દેતી, દારૂના જે જથ્થા મળવા. એટલે હું માનું છું ત્યાં સુધી
ભલે ભાજપની જેટલી પણ મશીનરી ત્યાં લાગી હશે એને પૂરી તાકાત અજમાવી ત્યાં આગળ, પણ એમ છતાં ગોપાલ ઇટાલિયાને પહેલેથી ત્યાં આગળ ઉમેદવાર તરીકે રજૂ કરવા, ગોપાલ ઇટાલિયા ત્યાંના સ્થાનિક નહીં હોવા છતાં તેઓ ત્યાં રહ્યા અને આખી જે ભૌગોલિક પરિસ્થિતિ તો સમજ્યા, સાથે સાથે રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પણ એમને સમજવાનો ઘણો સમય મળ્યો. એમણે એટલો સરસ કનેક્ટ એસ્ટાબ્લિશ કરી નાખ્યો ત્યાંના લોકો સાથે કે મને ખ્યાલ છે ત્યાં સુધી જે દિવસે મતદાન હતું એ દિવસે પાટીદાર સમાજના ચોક્કસ પોકેટ્સમાં જય ગોપાલ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર વોટ્સએપ કરવામાં આવતા હતા. એટલે એનાથી સીધી રીતે અપીલ ન કરી શકાય પણ સાંકેતિક રીતે અપીલ કરવામાં આવતી હતી કે ગોપાલ ઇટાલિયાને વોટ આપવાનો છે. એટલે આ કિસ્સામાં તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા ભલે નવા હતા પણ જ્યારે કોઈ એક ઉમેદવાર ત્યાંના મતદારો સાથે તાદાત્મ્ય કેળવે છે એ પછી એ બહારનો છે કે ત્યાંનો છે એ મહત્વ નથી રહેતું. નહીતર તો નીતિન રાણપરિયા તો કોંગ્રેસના ઉમેદવાર ખુદ ત્યાંના જ હતા, ત્યાં ભેંસાણના, અને ત્યાંના એમની અગાઉ એ પોતે જીતેલા પણ પંચાયતની બેઠક ઉપરથી. તો આવા નેતાને પણ જો માંડ 5,000 વોટ મળતા હોય એની સામે ગોપાલ ઇટાલિયા આટલી લાંબી લીડ જો ખેંચી જતા હોય તો એનો અર્થ એ થયો કે ક્યાંક આ એક સેચ્યુરેશન લેવલ આવ્યું છે. અથવા તો વિસાવદરની પેટર્ન પણ છે. તો એનો અર્થ એ થયો કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી સફળ નથી થઈ શકતી ત્યાં હવે ઘૂસ મારવાની એમની જે એક આવડત છે એ ક્યાંક નહીં, ગોપાલ ઇટાલિયા તો પોતે ત્યાં આગળ હતા પણ જે માની લો કે વિસાવદર બેઠક છે એ 2007 પછી ભાજપ ક્યારેય જીતી શકી નથી. તો એનો અર્થ એ થયો કે એ ભારતીય જનતા પાર્ટી માટેની સીટ નથી. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કરે કે જે જગ્યાએ એમની સીટ ન હોય એ જગ્યાએ તેઓ ઘૂસ મારવાનો પ્રયત્ન કરે અને જીતી બતાવવાનો પ્રયત્ન કરે. જેમ કે 156 બેઠકો ગઈ વખતે આવી, એમાં એવી ઘણી બધી બેઠકો હતી કે જેમાં ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી સતત કોંગ્રેસ જ શાસનમાં હોય ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા. તો એ આખી વસ્તુને રોક લાગી ગઈ અહીંયા કે એક જે ઘડ તોડવાની ભારતીય જનતા પાર્ટીની એક આવડત અથવા તો એક જે જબરદસ્ત જનૂન હતો એને અહીંયા ચોક્કસ કુઠારાઘાત મળ્યો છે, વિસાવદરની જનતાએ આપ્યો છે. એટલે આમ જોવા જઈએ તો હું એવું નહીં કહું કે માત્ર આમ આદમી પાર્ટીનો પ્રચાર અથવા ગોપાલ ઇટાલિયાની પોપ્યુલારિટી, સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ચોક્કસ જે ભૂલો અથવા તો ચાહીને કરેલી ભૂલો અને સામે પક્ષે એમના જે સ્ટ્રેટેજીસ છે એની પણ નિષ્ફળતા અહીંયા દેખાઈ રહી છે. ભાજપની એવી કઈ ભૂલો તમને દેખાઈ રહી છે કે જેના કારણે ભાજપને આ સીટ ન મળી? સૌથી પહેલાં તો હું તમને એક જણાવીશ કે ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર તરીકે મૂકીને સૌથી મોટી ભૂલ કરી. જેમ મેં અગાઉ પણ કહ્યું તમને કે જે વ્યક્તિનો ઇતિહાસ આટલો બધો વિવાદાસ્પદ હોય એવી વ્યક્તિને તમે એવી જગ્યાએ મૂકો છો કે જે જગ્યા તમારા માટે ક્યારેય હતી જ નહીં છેલ્લા કેટલાય સમયથી. ઇકો સેન્સિટિવ ઝોન જેવા મુદ્દા હતા. હવે તમે વિચાર કરો કે ઇકો સેન્સિટિવ ઝોન જે થયો એમાં કિરીટ પટેલ એવી અમુક બડા શાંકતા હતા કે મેં લેટર લખી નાખ્યો છે, ભૂપેન્દ્રભાઈનો આભાર છે. ખરેખર એ વાસ્તવિકતા હતી જ નહીં. પછી આમ આદમી પાર્ટીએ એને એક્સપોઝ કર્યું. એની સામે તમે જુઓ કે પ્રવીણ રામ ત્યાંના નેતા છે આમ આદમી પાર્ટીના, એથી માંડીને રાજુ કરપડારી બધા ત્યાં આગળ આ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દા ઉપર સતત આંદોલન જે છે ચલાવી રહ્યા હતા. એટલે ત્યાં ભાજપ છે એ કટ ઓફ થઈ ગયેલું હતું ત્યાંના લોકોથી. કદાચ માની લો કે 2022ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા પણ ભૂપત ભાયાણી પાસે રાજીનામું મુકાવડાયું અથવા તો ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધું. એ પછી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ફોકસ કર્યું કે નહીં એ ખબર નથી. આ 800 દિવસમાં પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત જે હતી એ હથેળીમાં ચાંદ બતાવવાની વાત હતી એવું લોકોને લાગ્યું હશે. કારણ કે એમના જે બેઝિક પ્રશ્નો છે ઇકો સેન્સિટિવ ઝોનને લગતા, ખેડૂતોને લગતા, ખેડૂતોને જે અમુક મંડળીઓમાંથી જે પ્રકારની રકમો મળવી જોઈએ એમાં પણ ડિસ્પેરિટીઝ હતી. એમાં જ સૌથી વધુ કિરીટ પટેલ બદનામ થઈ ગયા. તો આવા ગેરવહીવટોને કારણે તો આવા ઇસ્યુઝ છે જેને એડ્રેસ કરવા જોઈએ એના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ઝંઝાવાતી પ્રચારમાં રહી ગઈ કે અમે અમારા નેતાઓના નામ આપીશું કે નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, ભૂપેન્દ્રભાઈ હોય, CR પાટીલ હોય, જયેશ રાદડિયા હોય એટલે લોકો મત આપશે. પણ એવું દરેક વખતે નથી થતું હતું. આ વસ્તુને હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરીએ કદાચ આમાં બિલકુલ રસ નથી લીધો. જો એમને કદાચ રસ લીધો હોત તો કદાચ હું માનું ત્યાં સુધી ભલે પરિણામ જુદું ના હોત પણ લીડ તો આટલી બધી ન નીકળી હોત. અને કિરીટ પટેલ જેવા આશ્ચર્યજનક ચહેરાને ઉતારી દેવો એ સૌથી મોટી ભૂલ હતી. એટલે અને પ્લસ હું તમને કહું કે તમે બે એવા વ્યક્તિઓને તમે નથી ટિકિટ આપી. એક જે કોંગ્રેસમાંથી
રાજીનામું આપીને તમારી પાસે આવ્યા, એ હારી ગયા હર્ષદ રીબડિયા. એ પછી આમ આદમી પાર્ટીમાંથી જે રાજીનામું આપીને આવ્યા એવા ભૂપત ભાયાણી, એમને પણ તમે ઇગ્નોર કર્યા અને ત્રીજી વ્યક્તિને આપી. એટલે અંદર ખાને કદાચ સબોટેજ થયું હશે, એ બાબતની હું શક્યતાને નકારતો નથી. આ બંને નેતાઓ સિવાય પણ ઘણા બધા એવા લોકો હતા ભાજપમાં નારાજ કે જેમણે સબોટેજ ઇન્ટરનલ કર્યું છે અને એના જ પરિણામો આ જોવા મળે. તમે ભાજપના નારાજ નેતાઓની વાત કરી દીધી, તો વાત કરું જવાહર ચાવડાની. જવાહર ચાવડાને લઈને શું કહેશો? આખું ચૂંટણી દેખાયા નહોતા અને આજે જવાહર ચાવડા જ્યારે ગોપાલ ઇટાલિયાનું વિજય સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. જો જવાહર ચાવડાની વાત કરીએ તો એ ચૂંટણીના જે સ્ટ્રેટેજીમાં એ સારી એવી એમની આવડત છે, કારણ કે માણાવદર બેઠક ઉપર એમણે ખૂબ સારી રીતે અગાઉ જીત મેળવી હતી. પાછલી ચૂંટણીમાં તેઓ સફળ ન થયા, પણ એની અગાઉ પણ તમને કહું કે એમની માણાવદરની આસપાસની કેશોદ સહિતની જે બેઠકો હતી એ બધી બેઠકો ઉપર પણ એ વ્યૂહાત્મક ગોઠવણ ખૂબ સારી રીતે કરી શકતા હતા. આ અગેન એ જ જિલ્લો જુનાગઢ જિલ્લો છે, એની જ આ બેઠક છે. ત્યાં આગળ જો જવાહર ચાવડા નારાજ ન હોત તો હું માનું છું ત્યાં સુધી પરિસ્થિતિ ઘણી અલગ હોઈ શકે. સ્વાભાવિક રીતે જ વિસાવદર બેઠક ઉપર જે જવાહર ચાવડા જે જ્ઞાતિમાંથી આવે છે, આહિર સમાજ, એના મતો એટલા બધા નથી, કારણ કે પાટીદાર અને પછી કાઠી જે સમાજ છે એ લોકોના મતો ખૂબ છે. પણ જવાહર ચાવડા એમને સ્ટ્રેટેજિક જે અરેન્જમેન્ટ્સ કરવાની હોય ઇલેક્શનને લઈને એ ચોક્કસ મેનેજ કરી આપી શકે તેવા એક મજબૂત નેતા હતા. પણ એમની તમે જુઓ કે ભાજપમાંથી કેટલાય સમયથી ઉપેક્ષા થઈ જ રહી છે સતત. એમણે અમુક પ્રકારના વિડીયોઝ ને લેટર્સ ને બધું લખી અને એમની આંતરિક જે વ્યથા છે એ જાહેર કરી છે, પણ એનો ક્યાંય ઉકેલ ભાજપ પાસે છે નહીં. અને હવે શું આવશે, ક્યારે આવશે, એની પણ આપણે કોઈ ચોક્કસ જેમ કહે ને કે દાંડી પીટીને વાત કરી શકીએ એવું મને પરિસ્થિતિ હમણાં દેખાતી નથી. સાથે જયેશ રાદડિયાને એમણે પ્રવૃત્ત કર્યા, પણ જયેશ રાદડિયા જે છે એ નેતા કહીએ તો એમનો પ્રભાવ એમના રાજકોટ જિલ્લા પૂરતો હતો. જૂનાગઢમાં કદાચ એમના નેતાઓ, જૂનાગઢના લોકો એમની નેતાગીરીને કદાચ એ એટલા અપીલ થાય કે ન થાય. તો એના સ્થાને જુઓ તમે કે જૂનાગઢમાં જ એમણે એમનું બીજેપીએ પોતાનું ફોર્સ ઊભું કર્યું હોત તો આ પ્રકારની સ્થિતિ નથી. જૂનાગઢમાં પણ પ્રોપર જૂનાગઢના ઘણા બધા નેતાઓને બીજેપીએ થોડે ઘણે અંશે નજરઅંદાજ કર્યા અને એનું આ પરિણામ હોઈ શકે એવું હાલમાં દેખાઈ રહ્યું છે. પણ સાથે ચિંતન એક સવાલ મને એ થઈ રહ્યો છે કે જે રીતે કોંગ્રેસ, કારણ કે આનાથી તો કોંગ્રેસ ક્યાંક હાશિયામાં મુકાઈ ગઈ અને હવે આમ આદમી પાર્ટી તો તાલ ઠોકીને એવું કહી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને હરાવી હોય તો તમારી પાસે ઓપ્શન માત્ર આમ આદમી પાર્ટી છે. અત્યારે ચિત્ર એવું છે, અત્યારે એવું દેખાઈ રહ્યું છે, પણ એ એક જ બેઠક ઉપરથી આપણે બિલકુલ નક્કી ન કરી શકીએ. પણ વાત સ્વાભાવિક છે કે જો આવા સંજોગોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં 161 બેઠકો સાથે મજબૂત રીતે બેસેલી હોય અને આમ આદમી પાર્ટીની તમે વાત કરો તો આમ આદમી પાર્ટી તો હજુ 2022ની ચૂંટણીથી જ ગુજરાતના રાજકારણમાં આવી એમ કહો. એની પહેલાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે સુરત પૂરતા જ આમ આદમી પાર્ટીના ભલે સાઇઝેબલ નંબરમાં કોર્પોરેટર ચૂંટાયા, પણ એનું આખા રાજ્ય ઉપર એનો પ્રભાવ ખૂબ મર્યાદિત રહે. પણ વિધાનસભામાં આમ આદમી પાર્ટી 5 બેઠકો સાથે આવે છે, એની સામે કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી. તો ધીરે ધીરે આમ આદમી પાર્ટી ઇમર્જ થઈ રહી છે. એની સામે તમે બીજું એક તમને ચિત્ર કહું કે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા એ રાજીનામું આપીને બીજેપીમાં જાય તો બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવે. દેટ મીન્સ કે કોંગ્રેસ પાસે માત્ર એ જે તે વ્યક્તિઓ જે હતા ને એ પાવરફુલ હતા એટલે ચૂંટાતા હતા એવી પ્રકારની સ્થિતિ થઈ. એની સામે તમે આમ આદમી પાર્ટી જુઓ કે એનો કોઈ એક જે એજન્ડા છે એ લોકોને પસંદ આવી રહ્યો છે. એટલે ભૂપત ભાયાણીને બદલે ત્યાંના વિસાવદરના મતદારો માટે જે ફોરેનર કહેવાય એવા ઇટાલિયા આવીને લડે છે તો પણ જીતે છે. એટલે આમ આદમી પાર્ટી છે એ તૂટતી નથી. 5 ધારાસભ્યો એમના હતા, એકે રાજીનામું આપ્યું તો 5ના 5 જળવાઈ રહ્યા. એની સામે તમે જુઓ કે કોંગ્રેસ ધોવાઈ છે. તો ભવિષ્યમાં જે રીતે કન્સર્ન જે મતક્ષેત્રો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જ્યાંથી ચૂંટાયા છે ત્યાં તો છે જ, પણ એ સિવાય બીજા લોકો જે છે, બીજા મતદારો છે, એમની સાયકોલોજી ઉપર અસર કરશે. એટલે ભવિષ્યમાં માની લો કે કોઈ ભાજપના
પસંદ નહીં કરનારા મતદાતાઓ છે એ અત્યાર સુધી કોંગ્રેસ તરફ જતા હતા, એ લોકોને એવું લાગશે કે કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી તરફ જવું જોઈએ. અલબત્ત જ્યાં આગળ કોંગ્રેસનો કોઈ નેતા હશે જે મજબૂત હશે, લડાયક હશે, જેમ કે આપણે બનાસકાંઠામાં જોયું કે ગેનીબેન સારી રીતે જીતી ગયા, એની સામે ચૈતર વસાવા પોતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા હોવા છતાં ન જીતી શક્યા, હારી ગયા લોકસભામાં. તો જ્યાં આગળ કોંગ્રેસની પાસે એવા મજબૂત ચહેરાઓ છે, પાર્ટી તરીકે નથી જીતતી કોંગ્રેસ. તમે જુઓ કે જો પાર્ટી તરીકે જીતતી હોત તો ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે સફળતા મેળવી શકી હોત, પણ જ્યાં જે તે વ્યક્તિનો પ્રભાવ છે ત્યાં કોંગ્રેસ જીતે છે. જ્યારે આમ આદમી પાર્ટી એક પોલિટિકલ ઓપ્શન તરીકે, જે રીતે બીજેપી છે, તમે જુઓ કે બીજેપીમાં કોઈ જે તે ઉમેદવાર નથી ચૂંટાતો, એ ભાજપ ચૂંટાય છે. અને ભાજપ એટલા માટે ચૂંટાય છે કે એમનો એક જ ગોલ છે કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા છે. તો ભાજપની સાથે સીધી રીતે ટક્કર લઈ શકે એવી જો આ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે, કે જે પોતાના પાર્ટીના જે પોલિટિકલ એજન્ડા અથવા તો જેને કઈ આઈડિયોલોજીસ એની સાથે ટક્કર આપી શકે એવી આ પાર્ટી ઊભી થઈ રહી છે. હજુ 5 સીટ છે, હજુ 2027ની ચૂંટણી આવી રહી છે, જોઈએ ક્યાં કેટલા ઉમેદવાર ઊભા રહે છે, ફરી પાછું ગઠબંધન થાય છે નથી થતું, ઘણી બધી એમાં પરિપ્રેક્ષ્ય આપણે જોવાના છે. પણ ભાજપ માટે હું માનું ત્યાં સુધી હવે કોંગ્રેસ કરતાં ભાજપને ડર આમ આદમી પાર્ટીનો હોવો જોઈશે અથવા જોઈએ. કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીને ડરની વાત છે, પણ દરેક જગ્યાએ ગોપાલ ઇટાલિયા પણ નથી હોતા, કારણ કે એવું કહેવાય છે કે વિસાવદરમાં જે જીત થઈ છે એ ગોપાલ ઇટાલિયાની છે, આમ આદમી પાર્ટીની નથી. અલબત્ત જો તમે વાત કરીએ બિલકુલ સાચી કે ગોપાલ ઇટાલિયાએ પોતે પ્રભાવી રીતે ત્યાં આગળ કેમ્પેનિંગ કર્યું, પણ તમે સાથે જુઓ કે ગોપાલ ઇટાલિયા એકલા હાથે લડ્યા હોત તો આ શક્ય નહોતું. એની સાથે જે રીતે મેં જેમ તમને કહ્યું ને કે સંગઠનની તાકાત જે કોંગ્રેસમાં નથી હોતી, બહુ ઓછું હોય છે, એવું બીજેપીમાં છે કે બીજેપીમાં સંગઠનની તાકાત હોય કે નીચેથી કાર્યકર્તાના બેઝથી લઈ અને સેકન્ડ કેડર અને પછી ટોપ કેડર એ બધા જ પોતાના ઉમેદવારને જીતાડવા લાગેલા હોય. એ સેમ પેટર્નથી આમ આદમી પાર્ટી કામ કરી રહી. તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ પણ આવે છે, મનીષ સિસોદિયા પણ આવે છે. તમે જુઓ હવે અહીંયા ગુજરાતમાં એવું હતું કે 2022ની ચૂંટણી હતી, રાહુલ ગાંધી જે યાત્રા લઈને નીકળ્યા હતા છતાં એ નીકળતા નથી ગુજરાતમાંથી, કારણ કે ગુજરાતને લઈને કદાચ એમની રાષ્ટ્રીય નેતાગીરી હવે જાગૃત થઈ છે કે આપણે વરઘોડાના અને રેસના ઘોડા અલગ તારવવા પડશે, એ બધું હવે આવ્યું છે. તો એના બદલે આમ આદમી પાર્ટી તમે જુઓ 2022માં અરવિંદ કેજરીવાલે પોતે ઝંઝાવાતી પ્રચાર કર્યો તો એ માનવું પડશે. ભલે એમને ધારી સફળતા નહીં મળી હોય, એમના ખુદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પોતે હારી ગયા, પણ ચોક્કસ જે પેટર્ન જે છે એ બીજેપી વાળી છે. એટલે બીજેપીની રીતે જે લડવાવાળું જે કોઈ એક હરીફ છે તો એ આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે એવું મને અત્યારે દેખાય છે. અને તમે જેમ કહ્યું કે ગોપાલ ઇટાલિયા ખુદ વ્યક્તિગત રીતે ત્યાં આગળ લડ્યા હતા, તો ભવિષ્યમાં જેમ જેમ અત્યારે કડીનું ઉદાહરણ લઈએ તો જગદીશ ચાવડાને ટિકિટ આપી એમણે, સ્વાભાવિક રીતે કે એટલો પ્રભાવી ચહેરો ન હતો અને સામે કોંગ્રેસ અને બીજેપી. પણ આ એક ઇમરજન્સની વાત કરું તમને કે ધીરે ધીરે જે ઊભું થવું જોઈએ, કારણ કે 2022માં જે પાર્ટી આ સ્ટેટમાં આવી છે એ પાર્ટી ધીરે ધીરે પ્રોગ્રેસ કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે. ધીરે ધીરે પાર્ટી પ્રોગ્રેસ કરે છે, પણ સામે કોંગ્રેસનું શું? કોંગ્રેસે, કારણ કે હવે કોંગ્રેસ માટે તો ખરેખર ચિંતા કરવા જેવો વિષય છે, કારણ કે ના કોંગ્રેસ લડી રહી છે, આ લોકો કમસે કમ આમ આદમી પાર્ટી માટે એવું કહેવાયું કે જીતે કે હારે કમસે કમ આમ આદમી પાર્ટી લડત આપે છે. અને ભલે આખું ગામ જાણે છે કે ચૂંટણી મતદાનના આગલી સાંજે કે આગલા દિવસે બધે જ દારૂ ને ચવાણું વેચાય છે, પણ એ ઓપરેશન કરી, એ જનતા રેડ કરીને આમ આદમી પાર્ટીએ એને ખુલ્લું કરીને બતાડ્યું. તો કોંગ્રેસનું શું? હું એ જ કહું છું કે કોંગ્રેસના નેતા શું કરે તો કે હોટલ ઉપર બોલાવી અને કોઈ કાર્યકર્તાને એમ કહે છે કે આ 2 લાખ રૂપિયા પકડ અને તું આ તારા જ નેતાના વિરુદ્ધમાં એન્ટી પ્રચાર કર, અને પછી એના જ સ્ટિંગ ઓપરેશનમાં પકડાય છે અને પછી ભાગતા ફરે છે. જો આ પ્રકારની સ્ટ્રેટેજીમાં કોંગ્રેસ પડી તો ક્યારેય બેઠી નહીં થાય. એમણે ખરેખર રણનીતિ બનાવી હોય તો ઘણું મજબૂત રીતે વધવું જોઈએ. ઇકો સેન્સિટિવ ઝોન જેવો મુદ્દો હતો તો કોંગ્રેસના લોકો જો ચૂપચાપ બેસી રહે અને આમ આદમી પાર્ટી જ જો એનો શો કેપ્ચર કરી લે તો હું એવું માનું છું કે આવનારા દિવસોમાં લોકો વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસને જોવાનું પસંદ નહીં કરે. સત્તા પક્ષમાં તો અલગ વાત છે, પણ એટલી ચેલેન્જિંગ બાબત પછી બીજેપી માટે થઈ શકે એનું કારણ કહું કે જતે દિવસે જો સમય એવો વીતે
અને આમ આદમી પાર્ટી જો મજબૂત વિપક્ષ તરીકે સ્વીકૃત બને ગુજરાતમાં તો ક્યારેક એવું પણ બને કે સત્તા પક્ષનો પણ વિકલ્પ બની શકે. તો આ એલાર્મિંગ સિચ્યુએશન માત્ર કોંગ્રેસ માટે જ એવું નથી. કોંગ્રેસે અલબત્ત એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણો જ સંઘર્ષ કરવાનો છે અને ગુજરાત જેવા સ્ટેટમાં તો એમણે જે પ્રકારનું ચિતરીને મૂક્યું છે, હજુ પણ તમે જુઓ કે જ્યાં જિલ્લા અને શહેરના પ્રમુખોની જ્યારે નિયુક્તિઓ થાય છે ત્યારે એમાં આંતરિક અસંતોષ ફાટી નીકળે છે અને એમાં વાત એવી આવે કે આ કોંગ્રેસ જ્યારે ઘોડા તારવવાની વાત હતી એના બદલે તબેલાને તાળા મારવાની વાત કરે છે કે જે પ્રકારની નિયુક્તિઓ થઈ છે એનાથી નારાજ છે લોકો. તો આ સંજોગોમાંથી કોંગ્રેસ ક્યારે બહાર આવશે, એને કઈ જડીબુટ્ટી મળશે એ કશું ખ્યાલ નથી આપણને આવતો, કારણ કે એના નેતાઓ વાત કરે છે કે આપણે ઘોડા અલગ તારવવાના છે, પણ ક્યાં કેવી રીતે તારવવાના છે, કોણ ખરેખર ઘોડો કયો છે એ પણ કદાચ પીછાણ છે કે નહીં. એના નેતાઓ પણ સતત કયા કરે છે વિડીયો મૂકીને કે તમે વાત કરો છો ઘોડા તારવવાની પણ ઘોડા તારવી નથી શકતા, તમને ખ્યાલ નથી, હજુ એ ઘોડાનું શું કરશો તમે. તો એક વસ્તુ છે કે કોંગ્રેસની પાસે કદાચ હજુ સુધી એ હાથ નથી લાગ્યો ચમત્કારી મંત્ર કે જેનાથી એ લોકો આગળ વધી શકે. જ્યારે આમ આદમી પાર્ટી છે એ ભલે હું માનું ત્યાં સુધી ગેરીલા યુદ્ધ પ્રકારની એક સ્થિતિમાં છે. એ લોકો બસ મરણિયા થઈને પ્રયાસ કરે છે, એમ કે આપણે હારી જઈએ, તૂટી જઈએ તો વાંધો નથી, પણ આપણે લડવું છે. તો ક્યાંક આ લડાયક મિજાજ છે ને એ ઘણી વખત જનતાને પસંદ આવતો હોય છે કે ભાઈ આપણા પ્રશ્નોને વાચા આપવા માટે કદાચ સત્તા પક્ષથી આપણને સંતોષ નથી, પણ એક બીજો પક્ષ છે કે જે આપણા પ્રશ્નોને લઈને લડવા માટે તૈયાર છે, એના કારણ કે એનામાં લડાયક વૃત્તિ છે. તો આપણને જે ન્યાય મળવાની આપણી અપેક્ષા છે એ કદાચ આ પાર્ટી પાસેથી ફળીભૂત થઈ શકે. તો આવા સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી કે સૌથી પહેલાં કોંગ્રેસને કદાચ ખતરો આમ આદમી પાર્ટીથી હોઈ શકે, પણ જો આ પ્રકારનું ચિત્ર સતત યથાવત રહે તો પછી આવનારા દિવસોમાં ભાજપને પણ આમ આદમી પાર્ટીથી ખતરો ઊભો થઈ શકે જો આ જ સ્થિતિ રહે તો. કારણ કે બંને, જેમ મેં કહ્યું કે પદ્ધતિ બંનેની એક જ છે, એટલે એક તો આઈડિયોલોજી સાથે લડવું અને સાથે સાથે નીચેના કાર્યકર્તાના બેઝથી માંડી અને બધા જ લોકો પ્રયત્ન કરે એક નેતાને જીતાડવા માટે. એટલે આ સ્થિતિ છે. સાથે ચિંતન, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજી સુધી નથી, એટલે ભારતીય જનતા પાર્ટી CR પાટીલ છે અધ્યક્ષ, પણ અધ્યક્ષ કહેવા માટે છે, કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો નવા અધ્યક્ષ આવશે, નવું બધું થવાનું છે, એ બધાને લઈને ચર્ચાઓ ખૂબ ચાલે છે, પણ નવા અધ્યક્ષનું નામ નથી આવ્યું. તમને લાગે છે કે આ ચૂંટણીના પરિણામ પછી હવે તરત અનાઉન્સ કરી દેશે? હું માનું છું ત્યાં સુધી હવે બનવું જોઈએ, એટલા માટે કે એક તો આ ચૂંટણી હતી એટલા માટે થઈને એક તો બ્રેક વાગી હોય અને સામે પક્ષે પ્લેન ક્રેશની ઘટના થઈ, વિજય રૂપાણીનું અકસ્માતે અવસાન થયું દુઃખદ રીતે. તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી, કારણ કે મને જે ખ્યાલ હતો ત્યાં સુધી 15 તારીખની આસપાસ કોઈક સંગઠનને લઈને કોઈ પ્રવૃત્તિ થવાની હતી. એ શું થવાની હતી, કયા સ્કેલ ઉપર થવાની હતી, એનો હજુ એની એક જાણકારી નથી મળી, પણ વાત એવી હતી કે લગભગ પ્રદેશ પ્રમુખને લઈને જ કોઈક પ્રવૃત્તિ થવાની હતી. અલબત્ત એમાં એવું પણ હોઈ શકે કે નિરીક્ષક અહીંયા આવવાના હોય, પણ કંઈક થવાનું હતું, પણ એ અટકી ગયું હાલ પૂરતું. તો હવે સમય એવો છે કે તમારી પાસે 6 મહિના છે, 6 મહિના પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ આવવાની. તો એ પહેલાં એમણે પોતાના નવા અધ્યક્ષને મૂકી દેવા પડશે, કારણ કે એમને એસ્ટાબ્લિશ કરવા પડશે. અધ્યક્ષ નવા જે આવશે એમણે પરિચય પણ મેળવવાનો રહેશે બધા જ વિસ્તારોનો, દરેક કાર્યકર્તાનો. તો અને બીજું કે નવા અધ્યક્ષ જે આવે છે એને લોકો પણ સ્વીકારે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ફલાણા ભાઈ કે ફલાણા બેન એ અધ્યક્ષ થઈને આવે તો એને પણ જાણે. તો આ પ્રકારની સ્થિતિથી વાકેફ થાય લોકો, એ માટે પણ એક સમય આપવો પડશે. તો એવા સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી નવા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયા છે ભાજપના, એ હવે જલ્દી થવી જોઈએ. નવા અધ્યક્ષ માટેની પ્રક્રિયા જલ્દી થવી જોઈએ, પણ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એવું કશું અત્યારે તો એવી કોઈ મુવમેન્ટ દેખાઈ નથી રહી. સરકારમાં બી આખી સરકાર ત્યાં આગળ કેમ્પેનિંગ કરવા માટે ગઈ હતી. ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી ગયા છે, આમ તો જોઈએ તો જીતી ગયા છે, એટલે હવે પહોંચી ગયા. વિધાનસભામાં સૌથી વધારે ડર કોને હશે? જા બાબતે પૂછું તો હું માનું ત્યાં સુધી આખી સરકારને ડર હશે. આખી સરકારને ડર હશે, કારણ કે ગોપાલ ઇટાલિયા એક એવી મિસાઇલ છે કે કઈ બાજુ ફંટાઈ જશે ને એનો ખ્યાલ નહીં આવે. બ્રહ્મોસથી બી ખતરનાક. એટલે માની લો કે મુખ્યમંત્રી જનરલી ઊભા નથી થતા, પણ
ખેડૂતોના પ્રશ્ને જો રાઘવજી પટેલ ઊભા થાય, અથવા તો નાણાકીય એલોકેશનના મુદ્દે કનુભાઈ ઊભા થાય, અથવા તો લો એન્ડ ઓર્ડર મુદ્દે હર્ષ સંઘવી ઊભા થાય, કે પછી જગદીશ પંચાલ છે, ઘણી વખત પોલિટિકલ ઓબ્ઝર્વેશન સાથેના પણ પ્રવચન કરતા હોય છે, કે આરોગ્યની બધી બાબતે ઋષિકેશ પટેલ ઊભા થાય, તો આવા અથવા શિક્ષણનો મુદ્દો મૂળતો કુબેર ડિંડોર ઊભા થયા, તો આ બધા મંત્રીઓને હું માનું ત્યાં સુધી આંખે પાણી લાવવા માટે ગોપાલ ઇટાલિયા પ્રયત્ન ચોક્કસ કરશે, કારણ કે એની પાસે મુદ્દાઓ પણ છે, એની પાસે અભ્યાસ પણ છે, અને સરકારી નોકરી એમણે રાજીનામું આપ્યું છે, એટલે ઘણા બધા યુવાનો સાથે, જે બેરોજગાર યુવાનો છે એની સાથે પણ સંકળાયેલ, બીજું કે આંદોલનમાંથી ઊભા થયેલા નેતા છે, એટલે એને હું માનું ત્યાં સુધી ઘણા બધા વિષયોની પકડ હશે એવી આપણે અપેક્ષા રાખીએ ને છે લગભગ. તો એના કારણે હું માનું ત્યાં સુધી સરકાર ડરશે, જેમ તમે શરૂઆત જ કરી આ ઇન્ટરવ્યુની, કે જેને ભારતીય જનતા પાર્ટીને જેનો સૌથી વધુ ડર હતો, जिससे डरते थे वही बात हो गई, તો આ એ જ વસ્તુ થશે કે આખી સરકારને, એટલે હવે શું થાય હું માનું છું ત્યાં સુધી કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે, એટલે ડિબેટ વખતે જે સમય ફાળવણી થતી હોય કોટા સિસ્ટમને આધારે, રોસ્ટરને આધારે થતી હોય, એટલે જે પાર્ટીના જેટલા સભ્યો હોય એને એના અનુપાતમાં, એના ગુણોત્તરમાં સમય મળે. તો ગોપાલ ઇટાલિયાનો જે બોલવાનો સમય હોય અને તક મળે ત્યારે જેવા એ ઊભા થાય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામેના 162 ધારાસભ્યો ઊભા થઈને ટ્રેઝરી બેન્ચને મૂકી દે તો 101 ધારાસભ્ય માની લો કે ઊભા થઈને ઉબાળો કરવા માંડે, તો ગોપાલ ઇટાલિયાનો સમય કપાઈ જાય. તો આવી એક પદ્ધતિ કદાચ ઊભી થાય કે ગોપાલ ઇટાલિયાને બોલવા ન દેવા, પણ ગોપાલ ઇટાલિયા ખૂબ લડાયક વૃત્તિના નેતા છે અને આગેવાન છે, એમને શુભકામનાઓ એ જીત્યા એ માટે. અને પણ હું માનું ત્યાં સુધી ટેન્શનમાં તો રહેશે પાર્ટી, કારણ કે સ્વાભાવિક રીતે તમે વિચાર કરો કે કદાચ ફ્લોર ઉપર ન બોલવા દે, પણ પછી જે વિધાનસભાની બહાર જે આવીને જે નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ જે મીડિયાને સંબોધન કરતા હોય છે માધ્યમોને, તો એમાં તો ગોપાલ ઇટાલિયા પોતાનો સંદેશ પ્રસારિત કરી દેશે, તો એક બહુ મોટી ચેલેન્જ ઊભી થશે. કારણ કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા એવું કહેતા હતા, કોઈ પણ ઇન્ટરવ્યૂ તમે લઈ લો, એટલે એ હર્ષ સંઘવી માટે ગમે તેવા શબ્દ વાપરે, ગૃહમંત્રી છે આપણા, એ કૃષિ મંત્રી માટે શબ્દો વાપરતા હોય છે, કે ખેડૂતોની વાત. તો આ બધા જે શબ્દો છે એ વિધાનસભામાં ક્યાંય એનો યુઝ થશે? કારણ કે વિધાનસભામાં એ અસંવિધાનિક શબ્દ તરીકે આવશે. એટલે બિનસંસદીય શબ્દો હશે તો અધ્યક્ષ એને રેકોર્ડ ઉપરથી દૂર તો કરાવી દેશે, પણ હું માનું ત્યાં સુધી આ પ્રકારની બાબતથી ગોપાલ ઇટાલિયાએ પણ દૂર રહેવું જોઈએ. અત્યાર સુધી એ ચૂંટાયેલા નેતા ન હતા, એમના માથે કોઈ એવી બંધારણીય જવાબદારી નહોતી, એટલે કદાચ એ આક્ષેપાત્મક રીતે પણ જો કોઈ વાત મૂકવી હોય તો એવા કેટલાક શબ્દોનો પ્રયોગ કરે જેથી કરીને સામેની વ્યક્તિને હાડે હાડ લાગી આવે. પણ હવે એ ચૂંટાયેલા કેટલાક જે વિસ્તાર છે એના પ્રતિનિધિ તરીકે એ વિધાનસભામાં જાય છે, તો હું માનું, અને આમાં એવું છે કે ચોટદાર જ્યારે તમારે સંવાદો બોલવાનો હોય ત્યારે તમારા સંવાદોમાં જે શબ્દોનું ચયન છે ને એ એવું હોવું જોઈએ. તમે ગાળો બોલો, તમે કોઈ જગ્યાએ જતા હોય તો કોઈ માણસ 4 રસ્તે ઊભા હોય અને ગાળો બોલતો હોય બીભત્સ પ્રકારની, તો તમને એના માટે ઘૃણા ઉપજે, તમને એમ થાય કે આ વ્યક્તિ જાહેરમાં આવી રીતે ગાળ બોલે. તો એવી જ રીતે શબ્દોનું ચયન પણ ખૂબ સારું હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ખૂબ ચોટદાર રીતે ધારદાર રજૂઆત કરીને વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર જો એ શબ્દો સરકારને ઘેરવા માટે વાપરશે, તો હું માનું ત્યાં સુધી એની અસર થશે. બાકી જો બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરી અને એ શબ્દો રેકોર્ડ ઉપરથી દૂર થઈ જશે તો એની કોઈ મહિમા નહીં રહે, એની કોઈ ગરિમા નહીં રહે, અથવા તો ગણતરી પણ નહીં લેવાય. એના બદલે હું માનું ત્યાં સુધી બહુ સંયત અને સંયમિત રીતે જો ભાષણ આપશે તો ગોપાલ ઇટાલિયાની ત્યાં આગળ હું માનું ત્યાં સુધી અસર ખૂબ દેખાશે, નહીંતર પછી એ બધું બહાર નીકળી જશે. ચિંતન, જ્યારે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી અને આપણે બંને જણા ચર્ચા કરી રહ્યા હતા કે આ પહેલી એવી વ્યક્તિ હશે કે જેણે ગૃહમંત્રીને વિધાનસભાની બહાર જૂતું માર્યું હતું, ને જો જીતી જશે તો વિધાનસભા સુધી પહોંચશે. હા, એ ઘટના છે કે જે વખતે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને કંઈક બાઇટ આપવા આવ્યા અને એ દરમિયાન ગોપાલ ઇટાલિયા કોઈક ઉશ્કેરાઈને એમની ઉપર જૂતું, અને એમાંથી જ લગભગ લાઇમલાઇટમાં આવી ગયા, કારણ કે નહીતર એ વખતે જે આંદોલન ચાલતું હતું એમાં તો હાર્દિક પટેલ ને એ બધા જ નેતાઓની વાત હતી. ગોપાલ ઇટાલિયા તો બિચારા કદાચ મંચ ઉપર પણ બેસતા હશે કે નહીં એની કોઈને ખ્યાલ નથી, હતા અલબત્ત આંદોલન સાથે જોડાયેલા, પણ જે લાઇમલાઇટમાં આવ્યા એ એનાથી આવ્યા. અને પછી ધીરે ધીરે એમણે જે મુદ્દાઓ બીજા જે ઉપસ્થિત કર્યા એના કારણે. પણ હવે હું માનું છું ત્યાં સુધી આ પ્રકારની ચેષ્ટાઓ એક ધારાસભ્ય તરીકે કોઈને શોભે નહીં, એક નેતા તરીકે. હવે એમને ખૂબ ઠરેલા બનવું પડશે. ભલે યુવાનીના સમયમાં એ જોશમાં અને જનૂનમાં
કદાચ કોઈક અમુક વસ્તુ જે કહીએ કે ભૂલ કરી બેઠા એમ કહીએ, કારણ કે આ પ્રકારની વસ્તુ કોઈ પણ વ્યક્તિ ઉપર આવું કરે એ યોગ્ય નથી, સ્વીકૃત પણ નથી. એ હું કે તમે કોઈ પણ ન કરી શકો, બીજેપીના નેતાઓ તો ન કરે, પણ કોઈએ પણ ન કરવું જોઈએ. પણ હવે ગોપાલ ઇટાલિયા પાસે અપેક્ષા એ હોય કે એ ખરેખર એક રાજનેતાને અથવા તો એક ચૂંટાયેલા નેતાને આ લોકશાહીમાં છાજે, એવી રીતે પોતાની રજૂઆત કરે, એવી રીતે પોતે બહાર આવે અને કદાચ આગળ પણ વધે એવી શુભકામના. છેલ્લો સવાલ પૂછી લઉં ચિંતન, તમને 2027ની ચૂંટણીની તૈયારી આમ તો કોંગ્રેસે પણ કરી નાખી છે અને આમ આદમી પાર્ટીએ આજથી જ કરી નાખી છે. એટલે રાહુલ ગાંધીએ એવું કીધું હતું લોકસભામાં કે યાદ लिख के ले लो 2027 में भारतीय जनता पार्टी गुजरात में नहीं होगी. તમને કેટલું આ વસ્તુ લાગી રહી છે કે કોણ આને વધારે સાર્થક કરી શકે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે બંનેએ ભેગા આવવું જોઈએ? જુઓ, ગઠબંધન હોવું એ એક રીતે જોવા જઈએ તો બે પાર્ટીઓની જ્યારે માનસિકતા અથવા તો પોલિટિકલ સેટલમેન્ટ જેને કહીએ એ એકસાથે હોય તો ક્યાંક કામ કરતું હોય. જે રીતે માની લો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપની સામે લડ્યા તો એમાંથી નુકસાન કોંગ્રેસને થયું, આમ આદમી પાર્ટીને એવો ફાયદો ન થયો. માની લો કે 5 સીટ આવી, નો ડાઉટ એમનો એક જે કહીએ કે પહેલો જ આ પ્રયોગ હતો વિધાનસભાની ચૂંટણીમાં આ રીતે ઉતરવાનો, જ્યારે એસ્ટાબ્લિશ પાર્ટી તરીકેનો. અગાઉ એ લોકો કર્યા હતા પણ આટલી હદે નહોતા કર્યા, તો 5 બેઠકો મળી છે એમને. તો એનો અર્થ એમ ના કહી શકાય કે આમ આદમી પાર્ટી છે એટલી જબરદસ્ત રીતે વિધાનસભામાં મજબૂત. નો ડાઉટ 5 ધારાસભ્યો હોવા એ મોટી વાત છે, એમ નથી કહેતા, પણ એનાથી કંઈ એને આમ આદમી પાર્ટીને ગુજરાતના પોલિટિક્સમાં એટલું બધું આગળ મૂકી નથી દેતી સંખ્યાની દ્રષ્ટિએ, કારણ કે ભાજપની પાસે તો 162 થઈ ગયા, સામે પક્ષે કોંગ્રેસ ઘસાઈ ગઈ છે અત્યારે. અને જેમ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓ પણ જો કોંગ્રેસ છોડીને જતા રહ્યા અને હજુ જે પ્રકારની સ્થિતિઓ જે થઈ રહી છે એ જોતાં તો કદાચ મને એવું લાગે છે કે આ બે પરિણામ આવ્યા વિધાનસભામાં પેટા ચૂંટણીના, એ જોતાં હજુ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય તો નહીં પણ કોઈ બીજા નેતા જો રાજીનામું ન આપી દે તો સારું. પણ આ સ્થિતિમાં કોંગ્રેસ મને અત્યારના તબક્કે નથી લાગતું કે એવી સ્થિતિમાં છે. અલબત્ત જો કોઈ તબક્કે ભાજપની સરકારમાં કોઈ એવો જબરદસ્ત મોટો ગોટાળો બહાર આવી જાય કે જેમાં ભાજપના જે મોટા નેતાઓ છે એમની ઉપર સીધી આંચ આવે, અથવા તો ભાજપની સરકારનું એવું જબરદસ્ત ફેલિયર આવે કે જેમાં લોકો એમનેથી નફરત કરવા માંડે, તો સ્વાભાવિક રીતે હું માનું છું કે આ જે હાલની સ્થિતિ છે એ જોતાં કદાચ ભાજપની સરકારને તમે 2027માં દૂર કરી શકો. પણ જે રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે, અથવા આગળ વધી રહી છે કે ઊભી રહી છે કે પાછળ જઈ રહી છે એ જ ખબર નથી પડતી, પણ કોંગ્રેસ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને આમ આદમી પાર્ટી હજુ પગરણ માંડી રહી છે. તમે એમ ન કહી શકો કે 2027ને માની લો કે 2 જ વર્ષની વાર છે તો 5 ધારાસભ્યોમાંથી સીધું એ સરકાર ઉઠલાવી દેશે. અલબત્ત હું તમને કહું કે પંજાબ એ આખી સિનારીઓ અલગ છે કે એની આગલી ચૂંટણીમાં માત્ર 7 ધારાસભ્યો ચૂંટાયા હતા, એ પછી પંજાબમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સરકાર હતી. પણ એ પોલિટિકલ ફેક્ટર જુદા હતા, કારણ કે એ વખતે કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસ તૂટી ગયેલી હતી એ વખતે, ત્યાં આગળ ઘણા બધા નેતાઓ, કોંગ્રેસની નેતાગીરી પણ ચેન્જ કરવી પડી હતી અને બીજેપી ત્યાં આગળ હતું નહીં, શિરોમણી અકાલી દળ અલગ પડી ગયેલું હતું, એટલે એ બંને અને પ્લસ શિરોમણી અકાલી દળ ઉપર ઘણા બધા આક્ષેપ પણ થયેલા હતા. તો આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી એક નવા પોલિટિકલ ઓપ્શન તરીકે લોકોએ સ્વીકારી અને ત્યાં આગળ એ સરકાર બની. અને પ્લસ દિલ્હીની સાથે હોવું પંજાબનું એ ભૌગોલિક દ્રષ્ટિએ તો એ પણ થોડુંક અસર કરે. પણ ગુજરાતમાં તમે આ પ્રકારની સ્થિતિ હાલના તબક્કે જે છે એ જોતાં તમે 27માં માત્ર 2 જ વર્ષમાં એવું માની લો કે કંઈક આવું પરિવર્તન આવે તો એ ક્યારે થાય? તો મેં કહ્યું ને કે જો ભાજપની સરકારની કોઈ બહુ જ મોટી ફેલ્યોર સામે આવે અથવા તો બહુ જ મોટા ગોટાળા સામે આવે તો આ શક્ય બને. બાકી અત્યારના તબક્કે એવું નથી લાગતું કે 2027માં શાસન કોઈ પાર્ટી ઉઠાવી દે. ચલો ચિંતન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.